જો સલાડ બની ગયું છે ને આજે બનાવ્યું છે ઓળો અને જો ઘીવાળા રોટલા અને તળેલા મરચાં શેકાય છે આપણું ને બધા અત્યારે ઉભા સોરે છે કેટલી વાર છે ચાલો તારે ખાતર નાખવાનું તો કામ બધું ઓલરેડી પૂરું થઈ ગયું જો આ પાળામાં બધે ખાતર નાખી દીધું છે મામી ચાલો તારે ખાતરની ડોલ ભેલી દીધી છે મામા તારે બેઠા છે તો ફટાફટ જઈ ખાતરની ડોલ લઈને ખાતર મિત્રો જય કિનારી કેમ છો બધા મજામાં ફ્રી વખત તમારા નવા લોકમાં હાર્દિક સ્વાગત છે કારણ કે ખડસીલિયાની મોસમ તો બહુ એટલે બહુ મજા આવે છે અત્યાર સુધી આપણે જેકેટ પહેર્યું હતું જેકેટ અત્યારે કાઢી ગયું છે ઓલરેડી કમ્પ્લીટ કારણ કે ટાઈટ જો વાય છે ઘણી ટાઈટ વાય છે પણ આજ આપણે આવી ગયા છીએ નીચે કારણ કે હું અહીંનું જે લોકેશન છે તમને બતાવી દઉં મામા ઘરનું બરાબરને તમારે પણ પ્રોગ્રામ કરવો હોય તો મને કોમેન્ટમાં કહેજો આપણે આવશું પ્રોગ્રામ કરવા એ પહેલાં તમને હું જૂની અને જાણીતી અને વર્ષો જૂની એવી બંગલી પહેલાં તમને બતાવી દઉં જો આ છે બંગલી છે 2 માળની બંગલી છે અહીંયા મારા બાની બધા રહેતા મારા આતાની બધા ચાલો તમને અંદરની એવું બધું બતાવી દઉં બરાબર અને આ છે અવેડો છે સરસ મજાનો સામે જો હિસકો છે એ તમને બધે અને મીઠો લીમડો આપણે કમ્પ્લીટ છે ઓલરેડી એટલે કંઈ ગોતવાય ન જવું પડે એ પહેલાં તમને બંગલીની વિઝિટ કરાવી દઉં ચાલો આપણે અંદર જઈએ ને જો આ છે બધું જૂનું દાંતીને એવું બધું છે ને છટકાને બધું શોર્ટ છે પણ હવે અંદર આપણે અહીંયા પાણીનું ડબલું ભરેલું છે પણ હવે કેમ જવું પડે આ રીતની બધી બંગલી છે હા એ પહેલાં હું તમને મામાનો બધો બગીચો એ બતાવી દઉં અને એને તરફ નાળિયેરી અને સમરૂખડી ને કેળ ને ડ્રેગન એ વાવ્યા છે અત્યારે પાણીયાભાઈ માટે જ આ બધી નાળિયેરી છે ઠેઠ લગન વાવી છે અને કે વાડી આપણે પાણીયાભાઈ 1 નંબર બનાવવાની છે વાહ જોલી મોટી જબર નાળિયેરી છે ચાલો ફટાફટ પેલા આ આગળ જઈશું ચાલો તારે મારા આ અત્યારમાં જો આ બધું ખડ અત્યારમાં બધું વાળી નાખ્યું સવારમાં આ સાગીને કેટલું બધું કામ કરાય સવારમાં સાગીને આપણે શું કામ કરવાનું હોય મારે સાસ કરવાની હોય પછી વાંસીદું કરવાનું હોય ભેંસું નીરવાનું હોય પાવાનું હોય ખડ લીલું વાઢવાનું હોય એવું બધું કામ હોય મારે બેટા પગ દુખે તોય વળવળું હું સલું જ રાખું કામ આ એમ કે પગ દુખે પણ કામ કરવી તોય કે ઓછા દુખે કે બને પગ બધા હલન ચલનની કસરત રહે ને એમ તો આ બધું સવારમાં કેટલું કામ કરે તો મારા ખબર મોડું જગવાનું હોય એટલે હું પછી વિડીયો ન ઉતારું હું સુઈ રહું પડે કેમ કે તેમ બધું કામ પૂરું કરી નાખું હા એવું થાય અને નેટનો પ્રોબ્લેમ એટલે હું પછી દરિયો ગયો હતો પછી વિડીયો ચડાવવા એટલે પછી તમે કામ કરતા હું કાલે વહેલો જાગીશ ને વિડીયો બધું લઈશ ને વાહેડું કરતા હોય ને એવું બધું બરાબર ને હું મારા મામા બી આવી જાય છે ખાતર નાખવા કારણ કે ખાતર ઘણી પ્રકારના ખાતર છે જો 1 થેલી 2 થેલી 3 થેલી 4 ને 5 થેલી 1 થેલી પડી છે એક ઓલા પણ 100 થેલી એ મારી મામી જાય છે બીજું ખાતર લેવા બધું ખાતર મિક્સ કરીને પછી આમાં ખાતર નાખવાનું છે તો બધા મેરેડી કન્ટિન્યુ બનાવી દેજો અમારા મામાનો છોકરો છે જો બા મંદિર જાશો હા ક્યાં ઠેકાણે આંગણવાડી જાશો નાસ્તો ને મળે છે હે નાસ્તો નું કરાશો ને હા હું વિડીયો ઉતરો એટલે આ બધા મામાનો છોકરો બધા આવી જાય જોઈ બે આવે છે શું નામ છે તમારા બેનું તારું વાહ ભાઈ વાહ ચાલો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ વાડીમાં કારણ કે ખાતર બધું અત્યારે મિક્સ કરી નાખ્યું છે મામાનું એની બે ડોલે અને તગારે નાખવા મળ્યા છે કારણ કે મને શીખવાડે છે જો ભાઈ આમ ખાતર નાખવાનું ખાતર નાખે છે પછી આપણે ખાતર નાખવાનું છે મારે એ બધા કન્ટિન્યુ બધા વ્લોગો મળી જો સરસ મજાનો વાડીનો વ્લોગ બનાવવાનો છે અને મારા વ્લોગ જોવાનું તમે આખો ભૂલતા નહીં કારણ કે ખડસીલિયાની મસ્ત ચાલો તારે ખાતરની ડોલ ભેલી દીધી છે મામા તારે બેઠા છે તો ફટાફટ જઈ ખાતરની ડોલ લઈને ખાતર નાખે ચાલો તારે આમાં ખાતર બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે ને જો વાલા ચાલુ કરે એટલે એમાં વહી જાય હવે પાણી નાખવું ભરાય જાય પછી ખેલી લો એમ ને આખું ટબ અત્યારે દવાનું થઈ ગયું બની ગઈ દવા એટલે હવે આ નોઝરમાં પાછું પણ અત્યારે પાણી આવક ચાલુ છે એની હવે ધાવક પાણી નાખી ચાલુ થાય આગળ ટબ આખું દવાનું છે આમાં લેનમાં બધી છોડાઈ જાય ધીમે ધીમે ઓછું થવા મળી ચાલો તારે ખાતર નાખવાનું તો કામ બધું ઓલરેડી પૂરું થઈ ગયું જો આ પાળામાં બધે ખાતર નાખી દીધું છે મમ્મીએ તારે સા બનાવીને લાવ્યા છે તો સા તારે લઈ નાખી દઉં મમ્મી સા લેવામાં બસ ટોળા સા ઓલરેડી કમ્પ્લીટ લીધી છે અને સા પીવા મળ્યું છે મારા મામાને બધા તારે
પીવે છે તો વિશાલભાઈ ભાઈ આવ્યા છે બકાલો વેચીને પેલી દુકાને, કારણ કે પાછો લેનનો હાંધો હતો એ પાછો તૂટી ગયો છે. બીજો હાંધો મારવાનો છે મારી કન્ટિન્યુ બધા લોકો મીનાઈ ગયો. પાણીનું થોડુંક પ્રેશર થાય છે, હાંધો પાછો લીક થઈ જશે. તો બીજો હાંધો, ઓલો હાંધો તો કાલે કમ્પ્લીટ ઓલરેડી થઈ જશે. તો વિશાલે તારે હાંધો જો હાથમાં લઈ લીધો છે ઓલરેડી કમ્પ્લીટ. દુકાને આવી જશે. એકમ તો લેનનો પેપ તૂટી ગયો કમ્પ્લીટ, પણ આપણે હાઈબ્રિડ મળે છે હાથ આપણે સીતારામ. મજામાં? શું નામ છે તમારું? મારું નામ અક્ષય છે. વાહ, ચાલો હાંધો ગોતતા ગોતતા તો આપણે હાંધો મળી ગયો છે. પણ જો અત્યારે વિશાલભાઈ હાંધો ગોત્યો છે અને અત્યારે તો એ તૂટી ગયેલો જ છે. પણ એ કે પાણી ખાલી થાય ચાલે આગળ વાટે રહેવું પડશે. પાણી કેમ ખાલી કરવું, કેમનો વિચાર ધારણા બધે ચાલુ છે. કન્ટિન્યુ બધા વ્લોગમાં બન્યા રહેજો. આપણે લેનની કંઈક વ્યવસ્થા તો કરવી જ પડશે ને. કાલે હાંધો કર્યો, હાંધો આજે પૂરો કરવાનો છે. અત્યારે ખાડામાં પાણી ભર્યું છે. લેન કેમ આવી? વિશાલભાઈ જો પાણીનો ઇલાજ કર્યો છે. અત્યારે ધીમે ધીમે એ ખાડો ઉલેસવાનું ચાલુ કર્યું છે. કારણ કે પાણી ઓછું થયા વગર કાંઈ લેનનો હાંધો થાય એમ નથી. તો અત્યારે પાણી ખાલી કરી નાખ્યું ફટાફટ. ધીમે ધીમે પાણી ઉલેસવાનું ચાલુ કર્યું છે વિશાલભાઈ. અને અહીંયા આપણે ઉલેસવાનું છે. કારણ કે થોડું થોડું પાણી કાંઈ મેળ નહોતો આવતો. તો જો આ તો જાદું પાણી કાંઈ ઉલેસવા મળ્યું. અને તો આપણને તો હવે હાંધો થાય એવું છે ભાઈ, કે પાણી હાથ લગન ખાલી થાય એવું છે નહીં. ફેમિલી અત્યારે આપણું કામ પૂરું થઈ ગયું છે. જો આ લેનનો હાંધો નવો મેં દીધો છે. અને હવે આપણે જઈએ છીએ મોટરની ટ્રાય મારવા. તો કોઈ છે એ તો જેવી ફટાફટ ને જો વિશાલભાઈ વહી ગયા સાબનું મૂકીને. આપણે ધ્યાન રાખતું ચડી જવાનું છે. રસ્તો તમને બતાવી દો. આ રસ્તાથી આપણે જવાનું છે. તો ચાલો ફટાફટ આપણે નીકળી જઈશું. ચાલો અત્યારે આવી જશે ભાઈ સીમાડે ને ભાઈ નરેશભાઈ. અત્યારે જો ચા બનાવે છે ભાઈ ગામડાની મોજ. તો ગામડા નરેશભાઈ જો અત્યારે ચૂલો લગવો છે મંગાળો. અને આ બાજુ દૂધ ને બધું ગણ ને બધું કમ્પ્લીટ કરી નાખ્યું. તો આપણે ચા પીવે ને બરાબર ટાઈમે પહોંચી જશે. ચાલો તારા મામાને જો દાડમડી છે સરસ મજાનું દાડમ તોડી લીધું છે. કારણ કે દાડમ નાનું છે પણ હું દાડમ તો કદું ખાવું જ પડશે. કેમ કે અહીંયા આવી તો ભાઈ દાડમ ને એવું તો કાંક ને કાંક ખાવા જોઈએ. ડ્રેગન છે વાડીમાં આટો માર્યો, પણ ડ્રેગન હજી નાના છે અને હજી લીલા છે હજી આગળ પાકી નથી ગયા એટલે કાંઈ તોડાય નહીં. એટલે આ દાડમ જોઈ કેવું છે કેવું નહીં. ચાલો આપણે ખડસી લાવી યુટ્યુબર કે તો ગોતતા આવ્યા દીધો યુટ્યુબર આપણે મળી જશે ભાઈ. તો જય ગિરનારી, બસ મજા જય ગિરનારી. આપણું છે વિશાલને બે હાંધા કરવી તો આજે બીજો હાંધો કર્યો બસ. તો ભાઈ સાગરભાઈ ની ચેનલ છે તમે બધા સબસ્ક્રાઇબ કરી નાખજો. ન કર્યો ચેનલ છે અને ઉપર સબસ્ક્રાઇબર થયા છે, હળું હાલે છે. અને ભાઈ મને જેવો સપોર્ટ આવ્યો સાગરભાઈને તેમ સપોર્ટ આપજો બધા. કારણ કે સાગરભાઈના વ્લોગ સરસ મજાના વ્લોગ બનાવશે બરાબર. બોલી જાવજો કે તાણી નામ સંગુ મંગુ ચેનલ જો નામ જોવો તો તમને એમ થાય ભાઈ સાગરભાઈની ચેનલને બધા સબસ્ક્રાઇબ કરી નાખજો. જય ગિરનારી સાગરભાઈ, જય ગિરનારી. ચાલો નાયતન થઈ જશે કમ્પ્લીટ રેડી. અને હવે તારા મામાની મીઠા છે ભેંસ દોવા અને મારા માસી તારે આવી જશે. દેવ માસી મજામાં જો માસી આવી જશે. કારણ કે હું કેમ વેકેશન કરવા માસી પણ આવી જશે. રજા થોડાક લગ્ન છે એટલે લગ્નમાં આવી જાય. હું છે સારું છે ને આજ ઓળો માસી ને આવે એટલે ઓળો અત્યારે શેકવાનો છે. તો માસી ને બધા ધીમે ધીમે ઓળો શેકવા મળ્યો. ને મામા ભેંસ ધોઈ નાખે દૂધ પી એને જવાનું છે ભાવનગર જમવા. મામી અત્યારે બધી વેહુની બધી વ્યવસ્થા કરે છે. ને જો નેની પાડી તમને બતાવી દઉં. આ છે નેની પાડી. ચાલો અત્યારે ઓળો શેકવા આપણે મીડા છે. જો સરસ મજાનો ભઠ્ઠો કર્યો છે. અત્યારે આમાં અંદર પડતું શેકાય છે આપણું. અને બધા અત્યારે ઊભા સોરે છે. કેટલી વાર છે કેટલી પણ માસી તા લાગે વહી જશે. તમને બેન તમારે કઈ કેવું છે? તમને બેન કઈ નથી કેવું. ફેમિલી અત્યારે આપણે આવી જશે. આપણે શું કહેવાય નાળી આવી જશે. કારણ કે ઓળાનો પ્રોગ્રામ છે. દૂધ ને એવું કઈ મળ્યું નથી અને લીલું લસણ નથી મળ્યું. પણ આપણે ટમેટા મરચા લઈ લીધા છે. ચાલો ફટાફટ જાય છે. ધીમે ધીમે અંધારું પણ થઈ ગયું. ટમેટા લઈને આવ્યા છે. પણ કૃષ્ણાબેન જો અત્યારે સરસ મજાનું ભરતું બધું ઓલું કરી નાખે અલગ અલગ બધું ભાંગી નાખે. એટલે આપણે બધા આવે એટલે જો માસીને ભરતું આવે છે બધું ફૂલ નાખ્યું. કાંઈ વાંધો આપણે લસણ કાઢી આવે એટલે ફૂલ નાખીને પછી વાળની ભરતીને એવું તૈયારી કરી. કાંઈ વિવેકભાઈ ના થવાનું ભરતું ખાવું ખાઈ નાખવાનું ભરતું. વાહ ભાઈ વાહ. તારા વાળો કરવા ભેગી જશે. માસી સરસ મજાનું શેક્યું છે ભરતું. અને નીતે બનાવ્યું છે સલાડ. જો સલાડ બની ગયું છે. ને આજે બનાવ્યું છે ઓળો. અને જો ઘી વાળા રોટલા અને તળેલા મરચા. ભાઈ જો બધા બેસી ગયા છે અત્યારે ઓળો રોટલો ખાવા. હાલો બધા વાળો કરવા.